માતાજી મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ ભીચરી માતાજીના મંદિરે, મોટા રાજકોટની બાજુમાં મહિકાના પાટીએથી. અમે તમને બતાવશું આગળ ભીચરી માતાજીનું મંદિર, લપસિયા ખાવાનું. ધર્મપ્રેમી ભાઈ તથા બહેનોની મનની મનોકામના લઈને આવ્યા હોય એનો પ્રસાદ સવારથી સાંજ સુધી ચાલુ હોય માલવાળા. તો દર્શન કર્યા બાદ ચા પાણીનો પ્રસાદ લેજો. દર રવિવારે મહાપ્રસાદનો સમય છે સાંજના 5 થી રાતના 9 સુધી. તો ભાઈ તથા બહેનો પ્રસાદ લેવા અગરબત્તી સુંદરી પ્રસાદીની કંકુ કેટલા છે તમારા? 80 ને 140 220. ડબલ સરાવા ઇસી અંદર છે. નાળિયેરની આ છોકરા નાખી દેવું પડે. બે રસ્તા છે. મોબાઈલ ઉપર પૂછો ભીચરી માતાનો ઇતિહાસ કાંઈ? ભીચરીમાં એટલે હોયા બાટી ચારણના દીકરી. હોયા બાટી ચારણના ઘરે હાથ જોગમાં આવતા લીધો. હાથે જોગમાં એના નામ ઉપરથી અલગ અલગ હાથ ગામના નામ કર્યા. જેમ કે અહીંયા ભીચરીમાં બેઠા એટલે અહીંયા ભીચરી ગામ છે. શિહોરિયા બેઠા છે, અહીંયા શિહોર ગામ છે. પીઠળ બેઠા, કરમાર બેઠા. આવી રીતે હાથે જોગમાંના નામ ઉપરથી હાથ ગામના નામ કર્યા. ભીચરીમાં એટલે કહેવાના કે ભાઈ જ્યારે ત્યાં જે તે વખતે ત્યાં આપણે તરણેતર છે, દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં થયો ત્યારે પાંડવો ખુદ અહીંયા દર્શન કરવા આવેલા. આવી લોકવાય અહીંયા તમે કોઈ પણ જાતની માનતા રાખો, જેમ કે દોરાડા, કાળા ડાઘ, મસા, હરસ, ખરજુ, ગુમડા, રવોળી, કપાસી, વાહ, પથરી, શરીરની કોઈ પણ તકલીફ હોય, તમે 1 કિલો મીઠાની માનતા રાખો એટલે માતાજી તમારું કામ થઈ કરે. 2 કિલો મીઠું ચડાવવાનું, દર્શન કરવા આવવાનું. અને પથ્થરમાં લપસ્યું છે, જ્યાં કે પાંડવોએ ખુદ લપસ્યા ખાતે લાવી લોકો ત્યાં 7 વાર લપસી અને માનતા રખાય. માનતા રાખનારે પણ 7 વાર લપસવું પડે, માનતા ઉતારનારે પણ 7 વાર અહીંયા મંદિરે દર્શન કરવા હોય બધાને અહીંયા લપસવું થવું પડે. હા, કાંઈ વાંધો નહીં. અંદર આવી જાવ. હાલે અમે એટલી વાર તો લપચ્યા ખાઈ શકો તમે, 7 વાર ન તમે ખાઈ શકો. 5 વાર તો હોય ને? હા, 4 વાર હોય, 5 વાર હોય.
ક્યાં ગામથી આવો છો? અમે ઘરેથી આવ્યા છીએ. ભીચરી માતાજી માનતા હતી અને મીઠાઈની માનતા હતી. દુખાવા માટે માનતા કરેલી હતી. દુખાવા સારા થઈ ગયા છે. તેમ માનતા કરવા આવ્યા છે. માનતામાં શું ચડાવ્યું? માનતામાં મીઠું